તમારી જય જય હો કાના કાળા તમારી જય જય મુરલી વાળા તમારી જય જય હો મુરલી વાળા તમારી ડાકોર વાળા તમારી વાળા તમારી જય જય દ્વારકા વાળા તમારી જય જય દ્વારકાધીશ તમારી જય જય જગદીશ તમારી જય જય હો જગદીશ રાધે શ્યામ તમારી ઘનશ્યામ તમારી જય જય હો ઘનશ્યામ તમારી જય की जय, कुलदेवी मात की जय, गजानन गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय। बोलो नमो पार्वती पते हर हर महादेव।
કથાનો પ્રથમ દિવસ બાલ મુકુંદ અકારણ કરુણા સાગર દયાનિધાન કૃપા સિંધુ વ્રજનંદન દેવકી નંદન એવા કૃષ્ણ કનૈયાલાલના ચરણો વંદન. ભગવાનના વાણી વિગ્રહ વાંગ્મય સ્વરૂપે ભાગવત્યા ચરણો વંદન. વ્રજવનિતા વૃષભાન દુલારી રાધારાયણ ચરણ વંદન. બિરાજિત પિતૃદેવના ચરણ વંદન. ભૂદેવના ચરણ વંદન. સારસ્વતના ચરણ વંદન. આપ સૌની અંદર બિરાજતા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વંદન. આપ સૌનું સુસ્વાગતમ. ઘણા લાંબા સમયનો મનોરથ હતો કે ભાઈ મેં અમદાવાદમાં કથા કરવી છે અને મનોરથ આજે ઉત્સવ સ્વરૂપે સાકાર થઈ રહ્યો છે. મનોરથ આપણે કરીએ અને પૂરા ઠાકોરજી કરાવે. શીલાબેન પરિવાર તરફથી આ કથાનું આયોજન છે. મહદ ભાગ્યશાળી આ પરિવાર છે કે જે આ ભાગવતનું મનોરથી બન્યું છે. ભગવાન કોઈ એકને નિમિત્ત બનાવતા હોય છે. તો એ પરિવારનું અભિનંદન આપું છું કે ભાઈ આ કથાનું આયોજન કર્યું. ખરેખરમાં મનોરથ તો તલિકાબેનનો હતો, પણ ઠાકોરજીએ એમને નિમિત્ત બનાવી શીલાબેન થકી આ કથાનું આયોજન કરાવડાયું. શ્રીમદ ભાગવત મહાપુરાણ જેની કથા સાંભળવા આપણે બેઠા છીએ. A simpler way to begin smarter investing. Open free Demat account. પુરાણોમાંનું સૌથી છેલ્લું પુરાણ. ભાગવતજીની પોથીને આપણે એકાળ પોથીને આપણે માથે રાખીને આવ્યા અને માથે લઈને તો આવ્યા. હવે ઠાકોરજી એવી કૃપા કરે એ જ ભાગવતના સિદ્ધાંતો આપણે માથામાં ઉતરે. માથે રાખીએ છીએ પણ માથામાં ઉતારવાની જરૂર છે. તો ગ્રંથ પરિચય કરીએ કે આપણા પુરાણોનું સૌથી છેલ્લું પુરાણ ભાગવત પુરાણ. કેટલા લોકોને એટલી ખ્યાલ છે કે ભાઈ ભગવદ્ ગીતા અને ભાગવત એક છે કે અલગ છે? ભગવદ્ ગીતા અને ભાગવત એક છે કે અલગ છે? તો આપણા ધર્મમાં છે સૌથી મોટી તકલીફ છે કે ભાઈ એટલું બીજા ધર્મના લોકોને એમના ધર્મ ગ્રંથો વિશે ખબર હોય છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને એમના ધર્મ ગ્રંથો વિશે ખબર હોતી નથી. ભગવદ્ ગીતા અને ભાગવત બે અલગ છે. ઘણી જગ્યાએ અમે કથા પૂરી કરીને આવી જઈએ તો પણ લોકો એમ કે અમારે ત્યાં ભગવદ્ ગીતા બેઠી હતી. ભગવદ્ ગીતા નથી બેઠી, શ્રીમદ ભાગવત મહાપુરાણ બેઠું હતું. ગીતાજી છે એ કુરુક્ષેત્રમાં ભગવાન અર્જુનને સંભળાઈ હતી. એમાં 718 અધ્યાય 700 શ્લોક છે. ભાગવત મહાપુરાણમાં 12 સ્કંદ 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. એમ તો કૃષ્ણ ભગવાન એક જ છે, પણ તત્વજ્ઞાનીઓએ એમાં પણ ભેદ કર્યા છે કે ભાઈ ગીતાનો કનૈયો અલગ છે અને ભાગવતનો કનૈયો અલગ છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એ ઘોડાઓની વચમાં છે, ભાગવતમાં કૃષ્ણ ભગવાન છે એ ગાયોની વચમાં છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એના હાથમાં સુદર્શન ચક્ર છે અને ભાગવતમાં કનૈયાના હાથમાં મોરલી છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને કહે છે કે તારા વતી હું લડીશ નહીં,
લડવું તો તારે જ પડશે અર્જુન. જ્યારે આ ભાગવતનો કનૈયો છે ને એ દોડી દોડી મીરા નરસિંહના કામ કર્યો વાલો લાગ્યો લાલો છે. એ લાલાની કથા સાંભળવા માટે આપણે બેઠા છીએ. ભાગવત પુરાણ માટે એવું કહે કે જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં ઠાકોરજી એકવાર આવે ને આવે. 7 દિવસમાં કોઈ પણ 100 રૂપિયા આવે ને આવે. પણ શ્રદ્ધા હોય તો દેખાય અને શ્રદ્ધા ના હોય તો દેખાય નહીં. જ્યારે પહેલાજીને હિરણ્યકશિપુએ પૂછ્યું કે બતાય તારો ભગવાન ક્યાં છે, એટલે હિરણ્યકશિપુએ ને પહેલાજી શું જવાબ આપે છે કે પિતાજી આપનો પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન તો એ છે કે ભગવાન ક્યાં નથી. પ્રશ્ન એમ નથી ભગવાન ક્યાં છે, પ્રશ્ન તો એમ છે કે ભગવાન ક્યાં નથી. કણે ક્રમાંક ક્ષણ ક્ષણમાં ભગવાન છે. તો કે કણે ક્રમાંક ક્ષણ ક્ષણમાં ભગવાન હોય તો બોલા થાંભલામાં તારો ભગવાન છે? તો કે હા પિતાજી, આ થાંભલામાં પણ મારો ભગવાન છે. એટલે પહેલાજીની શ્રદ્ધા થાંભલાની અંદર ભગવાન દેખાઈ ગયા. જ્યારે રાવણ, કંસ, દુર્યોધન આ બધી શ્રદ્ધા હતી નહીં તો સામે જ ઠાકોરજી ઉભા હતા તો પણ એને દેખાણા નહીં. પ્રભુ સામે ઉભા હતા તો એ દેખાણા નહીં. એટલે કથા, ભજન, જાત્રા, સત્સંગ આવી વસ્તુમાં સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે ભાવ છે. ભાવ હોય તો ભગવાન દેખાય. અને ગીત ભાગવત માનો તો ભગવાને પોતે પ્રણ લીધેલું છે કે હું ત્યાં આવું છું ને આવું છું. 7 દિવસમાં એકવાર આવે. એકવાર નારજી વૈકુંઠમાં ભગવાનને મળવા માટે ગયા તો ભગવાન મળ્યા નહીં. બીજી વખત ગયા, બીજી વાર ના મળે, ત્રીજી વાર ગયા, ત્રીજી વાર ના મળે. 3-4 વખત નારજી ગયા પણ ભગવાન મળતા નથી. એટલે એકવાર નારજી પાછા આવતા હતા અને ભગવાનનો ભેટો થઈ ગયો રસ્તામાં. એટલે નારજી એમ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, જ્યારે પણ હું ત્યાં આવું છું ત્યારે મને ધક્કો પડે છે, આપ મળતા નથી. શું આપણે ઘર બદલ્યું છે કે શું? કોઈ નવું ઘર લીધું છે કે શું? અને નવું ઘર લીધું, નવા ઘરનું ચોક્કસ એડ્રેસ આપો. પણ એક એવું ચોક્કસ એડ્રેસ આપો કે જ્યારે હું ત્યાં આવું ત્યારે આપ મને મળો ને મળો. એટલે ભગવાને કીધું હતું કે હે નારદ, ના અહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ચ મદ ભક્તા યત્ર ગાંતિ તત્પ્રતિષ્ઠામી નારદ. હે નારદ, ના અહમ વસામી વૈકુંઠે, મારો નિત્ય નિવાસ વૈકુંઠમાં નથી. યોગીનામ હૃદય ચ, યોગીઓના હૃદયમાં પણ મારો નિત્ય નિવાસ નથી. તો પછી ક્યાં છે પ્રભુ? કે મદ ભક્તા યત્ર ગાંતિ તત્પ્રતિષ્ઠામી નારદ, કે જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન ગાય છે ત્યાં હું આવું છું ને આવું છું. એટલે આપણે પણ 7 દિવસ સુધી ભેગા થઈને એ ઠાકોરજી ગુણગાન જ ગાવાના છે. એટલે દ્રષ્ટિ હશે દેખાશે, દ્રષ્ટિ નહીં હોય તો દેખાશે નહીં. તો આ એવી કથા છે ભાગવત કથા. આ કથા કામ શું કરે છે તો કે ભૂખ ઉગાડવાનું કામ કરે છે. આપણને પ્રભુ પાસે જવા માટે, પ્રભુની નિકટ જવા માટે, પ્રભુની ભક્તિ કરવા માટેની ભૂખ ઉગાડે છે. અનેક જન્મોની જે આપણે માયાના થર બાજી ગયા છે, જે અનેક જન્મના જે સંસ્કારો છે એ છોડી ભગવાનની નિકટ જવા, હરિમાં મન લાગે, હરિવાલા લાગે, એવી આ કથા છે ભાગવત પુરાણ. ભૂખ ઉગાડવાનું કામ કરે. શેની? તો કે ભક્તિની ભૂખ ઉગાડે. ભાગવત કથા છે એ સંશયથી સમાધાન સુધીની યાત્રા છે. દરેક માણસના મનમાં અનેક સંશયો હોય છે ધર્મ માટે. ધર્મ માટેના જે અનેક સંશયો છે એ સંશયથી સમાધાન સુધી જે યાત્રા છે ને એ ભાગવત કથા. કઈ કઈ શંકાઓ હોય છે આપણા મનમાં? તો કે સાહેબ ઘણી શંકા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો ઘણા લોકોના ઘરમાં લાલો બિરાજમાન હશે, ઘણા ઘરમાં લાલજી બિરાજિત નહીં હોય. ઘણા લોકો લાલો રાખે, અમુક ના રાખે. કેમ? તો કે ક્યાંક સેવા પૂજા ના થાય અને ક્યાંક લાલો કોપાયમાન થઈ જાય તો આપણે મહિનામાં 4-8 દાડા ક્યાંક બહાર જવાનું આવ્યું અને લાલાની સેવા ના થઈ તો
આટલી કથાઓ પછી હું એટલું જ કહી શકું છું કે લાલાને કોપાયમાન થતા આવડતું નથી. લાલાને કેવળ કૃપા કરતા આવડે છે. લાલાને કેવળ કૃપા કરતા આવડે, કોપાયમાન થતા આવડતું નથી. આ જેની આપણે કથા કરવા બેઠા છીએ, ભાગવત કથા એટલે વૈકલ્પિક રીતે કહીએ તો કૃષ્ણ કથા. અને કૃષ્ણ ભગવાન એક જ દિવ્ય એવા છે, કન્યા એક જ ભગવાન એવો છે કે જેને આપ બધી રીતે ભજી શકો છો. જે લોકોના ઘરમાં લાલો બિરાજિત હશે, કેટલા ઘરમાં લાલો છે, બરોબર, જે ઘરમાં હશે એ લોકોને ખબર હશે કે આપણે કયા ભાવથી ભજીયા લાલા, તો કે ભાઈ પુત્રના ભાવથી, કે મારો છોકરો છે એ ભાવથી આપણે લાલાને ભજતા. એક તો તમે પુત્ર રૂપે ભજી શકો છો. બીજું આપણે ભજન કહીએ છીએ કે હું દીકરો રણછોડ મારો બાપ, એક તો તમે પુત્ર રૂપે ભજી શકો, બીજું તમે પિતા રૂપે ભજી શકો. ત્રીજો ભાવ કયો તો કે ગોપી ભાવ, કે તમે એને પતિ રૂપે ભજી શકો છો. ચોથો ભાવ કયો તો કે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, તો તમે એને મિત્ર રૂપે પણ ભજી શકો છો. પાંચમો ભાવ કયો કે સુભદ્રાનો વીર મારો રાજા રણછોડ છે, કે તમે એને વીરો માની શકો છો, ભાઈ માની શકો છો. છઠ્ઠો ભાવ કે કૃષ્ણ વંદે જગતગુરુ, તમે એને ગુરુ માની પણ એની પૂજા કરી શકો છો. બીજા કોઈ દેવમાં તમને આટલી ફેસિલિટી નહીં મળે. જો કોઈ દાદા છે ને તમારે દાદા જ કહેવા પડશે, તમે દીકરાના ભાવથી નહીં ભજી શકો. અંબેમાં છે માં જ કેવી પડશે, તમે દીકરી ભાવથી નહીં ભજી શકો. પણ આ એક કન્યા એવો છે કે તમારે જે ભાવથી ભજવો એ ભાવથી ભજવો. પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો, ગુરુ માનો, તમારે જે ભાવથી ભજવો એને ભજી શકો છો. અને હું તો એટલું કહું છું કે આ 6 ભાવ છોડ દો. તમે દુશ્મન માની બચશો, શત્રુ માની બચશો તો પણ તમારા પર કૃપા કરશે. અમે ઘણી જગ્યાએ જઈએ તો અમને ઘણા લોકો એવું કહે કે મહારાજ અમે આટલી પૂજા કરી, લાલો અમને મળતો નથી, આટલી સેવા કરી, લાલો અમને મળતો નથી. પેલા કંસને દર્શન આપી દીધા. કંસ જેવો જે દુષ્ટ હતો એને દર્શન આપ્યા. પેલા રાવણ હતો, રાવણને દર્શન આપ્યા. દુર્યોધનને દર્શન આપ્યા, તો અમને દર્શન આપતો નથી. પણ રાવણ અને કંસ છે ને એને પણ ભગવાનની પૂજા તો કરી જ છે, પણ કયા ભાવથી કરી છે તો કે શત્રુ ભાવથી કરી છે, કે શત્રુ ભાવથી એની પૂજા કરી છે. કંસ એ આખો દિવસ કન્યા મારવા માટે એ યોજનાઓ બનાવે કે ભાઈ અગાસુને મોકલે, બકાસુને મોકલે, બધા અસુરોને મોકલે. આખો દિવસ કૃષ્ણ કૃષ્ણનું ચિંતન થયું. પૂતનાને મોકલે છે, અગાસુર બકાસુર બધાને મોકલે છે, તો આખો કૃષ્ણ કૃષ્ણ ચિંતન થયું. રાવણ છે એટલે રામને મારવા માટે આખો દિવસ રામનું રટણ થયું. એટલે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન એ લોકોને દર્શન આપ્યા. એટલે તો લોકો તમે શત્રુ ભગવાનની પૂજા કરશો ને તો પણ એ તમારા પર કૃપા કરશે. એક ગામ હતું અને ગામમાં કઈ રીતે પારાયણ બેઠી એટલે બધા બહેનો કથા સાંભળવા જાય. એક માજી હતા, એ નાસ્તિક હતા, એ કથા સાંભળવા જાય નહીં. એટલે બધા બહેનો કથા સાંભળી ના એટલે મને કથા મજા આવે એટલે ઘરે આવે એટલે પેલા માજી ઓટલા બેઠા બેઠા હોય કે શાક સુધારતા કંઈક કામ કરતા હોય, તો બધા બહેનો કે અહીંયા બેઠા ઓટલા તોડો છો એના કરતાં ત્યાં કથામાં આવતો હતો. 2 શબ્દો તમારા કાનમાં પડે, તમારા કાનમાં 2 શબ્દો ભાવ સાથે તમારી ભાગવત કથા છે, એ કથાના 2 શબ્દો તમારા કાનમાં પડશે તો તમે કાયનું કલ્યાણ થશે. આમ તેમ બધી બહેનો કે પણ પેલા માજી કથામાં જાય નહીં. પેલા માજી કથામાં ના જાય અને રોજ બહેનો કથામાંથી છૂટી ના હોય એટલે પેલા માજીને કે ભાઈ 3-4 દિવસ તો આજે સાંભળ્યું, પછી એમણે નક્કી કર્યું કાલ હું કથામાં જઈ આવું. કાલ કથામાં જઈ આવું એટલે આ બધી મને મેણા મારતી બંધ થાય. કથામાં આવ્યા અને કથામાં જઈ મુઠ્ઠી દાણા લઈને જવું પડે ને, તો મુઠ્ઠી દાણા લઈને જવું હતું. ઘરમાંથી વાસણ સૂતતા હતા, તાંબાનો લોટા અનાજ ભર્યું અને લઈને ग्रुप पे फ्री डीमैट अकाउंट भी खोल सकते हैं। इसमें क्या बड़ी बात है? એટલે પેલા માજી કીધું કે તમે એ સાઈડમાં લોટો મૂકી દો, હમણાં છેલ્લે કથા પૂરી થાય ને એટલે પીપળામાં નાખી દેજો. અત્યારે કથા ડોળાય નહીં એટલે તમે શાંતિ ત્યાં મૂકી દો. કથા પૂરી થઈ, બધા બહેનો પોતપોતાના વાસણમાંથી પેલા પીપળામાં નાખવાના, બધા પોતાની આરતીઓ લાવ્યા હતા વાસણો, એટલે બધા પોતાના વાસણ લઈને એમાં નાખવા માંડ્યા. એવામાં એવું થયું કે કોઈક બેનથી પેલા માજીનો લોટો ભૂલથી
લઈ ગયા, બદલી ગયો ને એટલે માજી લોટો કોક બેન લઈ ગયા. બેન લોટો લઈ ગયા, પેલા માજી લોટો ગયો, એક તો કમ અને હતા અને પાછો લોટો ખોઈ ગયો. પેલા માજીને પીતો ગયો. બીજા દિવસે જઈને ઓટલે બેસી ગયા અને પછી બધી બહેનો રાહ જોવા માંડ્યા કે જે કથામાં આવવાનું આમંત્રણ આપતી હતી એમને. જે પેલી બેન કથામાં બધી બહેનો કથાથી છૂટી નહીં એટલે બોલાવે કે આમાં તું કહેતી હતી કથામાં હું કાલ કથામાં આવી હતી, મારો લોટો ખોવાઈ ગયો. હું કાલ કથામાં આવી હતી, મારો લોટો ખોવાઈ ગયો. થોડી વાર તો કહેવાનું ચાલુ રાખ્યું, પછી તો ગાવાનું ચાલુ કરી દઉં કે હું તો સાંભળવા ગઈ તી પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા ગઈ તી પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા ગઈ તી પારાયણ, લૂંટી લઈ ગયો નારાયણ. સાંભળવા ગઈ તી પારાયણ, લૂંટી લઈ ગયો નારાયણ. આવી રીતે રટણ ચાલુ રાખે. બધી કથાથી જે બહેનો છૂટી ના હોય તો બિચારી શું કહે, એટલે એમણે કશું કહી શકે નહીં. પણ તો જેને મળે એને લૂંટી લઈ ગયો ના, લૂંટી લઈ ગયો નારાયણ, એને રટણ ચાલુ રાખ્યો. એટલે ઉપરથી લક્ષ્મી માતા જુએ છે કે આમાં ધણી મગુએરી છે. લક્ષ્મી માતાથી સહન થતું નથી. લક્ષ્મી માતા નારાયણ પાસે આવ્યા અને કીધું કે લો તમે આ લોટો લઈ જાઓ, લઈને તમે રૂપ બદલી જાઓ, એ ડોસીને તમે આ લોટો પાછો આપી આવો. એ તમને વગો મારી સહન થતું નથી, તમે રૂપ બદલી જઈને એને લોટો પાછો આપી આવો. એટલે નારાયણ છે રૂપ બદલીને આવ્યા. રૂપ બદલીને આવ્યા પછી પેલા માજીને એમનો લોટો આપ્યો. લો માજી, તમારા લોટોમાં આપણા ભૂલથી આવી ગયો તો તમે લઈ જાઓ. એટલે તમને કહું છું કે ભાઈ લૂંટી લઈ ગયો નારાયણ, લૂંટી લઈ ગયો નારાયણ. શત્રુભાવ પણ તમે પૂજા કરશો ને પણ તો પણ એ તમારા પર કૃપા કરશે. એટલે આપણે એવા દેવની પૂજા કરવા કે તમે એને કોઈ પણ ભાવથી ભજી લો. પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો, ગુરુ માનો કે શત્રુ માનો, તમે જે ભાવથી એની પૂજા કરશો એ તમારું કૃપા કરશે ને કરશે. તો અહીંયા કથામાં સૌથી મહત્વની વસ્તુ શું છે? કથા, જાત્રા, ભજન, સત્સંગ, તમે જેમાં પણ જાઓ સૌથી મહત્વનો તમારો ભાવ છે. તમારો ભાવ છે એ સૌથી મહત્વનો છે કે તમે કેવા ભાવથી અહીંયા કથામાં આવો છો. સૌ એવો જ ભાવ રાખો, એવું ના વિચારો કે ભાઈ આ શીલાબેનને મનોથી પરવી આ કથા બેસાડી છે કે આ તલ્લિકાબેનના આમંત્રણ લીધા હું કથામાં આવી છું. ઠાકોરજી મારા પર કૃપા કરે અને એટલા માટે મારા ગામમાં કથા બેઠી છે, એવો ભાવ રાખીને કથામાં આવું. હંમેશા પોતાના ભાવથી કથામાં આવું કે આ ઠાકોરજી મારા પર કૃપા કરી છે. સૌથી મહત્વની વસ્તુ છે ભાવ છે. આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ તો વસ્તુ સૌથી પહેલા શું જોઈએ તો કે ભાવ જોઈએ કે શું ભાવ છે, બટેકા શું ભાવ છે કે સાડી શું ભાવ છે કે એ આપણે પૂછીએ. સૌથી પહેલા જેમ તમને ભાવ જોઈએ, ભગવાન તમારો ભાવ જ જુએ છે. તમે અહીંયા આવીને શું મૂકો છો, શું નથી મૂકતા, એનાથી ભગવાનને કોઈ લેવા દેવા નથી. તમે ધારો કે 10 રૂપિયા મૂકો